તમે બધા મજામાં છો? આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું બી મજામાં છું. અત્યારે સવારના વાગી ગયા છે 7:30 અને હું નીકળી ગઈ છું ઓર્ડરમાં જવા માટે અને વરસાદ તો બરાબરનો ચાલુ થઈ ગયો છે, જોઈ શકો છો. બહુ બધો વરસાદ આવી રહ્યો છે એટલે આજે મને સચિન મૂકવા આવે છે નતર હું એક્ટિવા લઈને જાઉં છું. ગુડ મોર્નિંગ સચિન. ગુડ મોર્નિંગ, જય ગોગા. તો ચલો ફટાફટ પહોંચીએ કારણ કે આજે થઈ ગયું છે થોડું લેટ, કારણ કે સચિનના સ્કૂલે છોકરા મૂકવા જવાનું હોય તો એ મૂકીને પછી ઘરે આવ્યા અને પછી મને લઈને હવે મૂકવા આવે છે. હજુ એક વ્લોગ એડિટિંગ કરવાનો બાકી છે તો ફટાફટ વ્લોગ એડિટિંગ કરશે, આના કારણે તમને અવાજ નહીં આવે. વ્લોગ એડિટિંગ કરી અને પછી સચિન જશે ઘરે અને આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીશું. સો ગાઈસ, અત્યારે વાતાવરણ જો બહારનું સવારમાં ફૂલ વરસાદ અને એકદમ ઠંડુ થઈ ગયું છે અને મને તો લાગી રહી છે ઠંડી. અને આજે થોડી તબિયત ઠીક નથી લાગતી એટલે આજ તો 99% સચિનને જવાનું હતું. ઈચ્છા એવી જ હતી કે તમે મૂકી જાઓ. જો વરસાદ આવી ગયો છે, શું કહેશો તમે? અરે ખરેખર મજા આવી જાય આવું વાતાવરણ હોય. તમને ફરવાની મજા આવે, મને તો ઊંઘવાની મજા આવે. મસ્ત કોકે ઊંઘવા દીધી હોય તો સવારે કેવી મજા આવી જાય. આ વાતાવરણમાં ફરવાનું હોય યાર, ઊંઘવાનો વિચાર કેમ ન આવે? મને તબિયત ઠીક નહીં આજે એટલે. હા, એ વસ્તુ બરાબર છે કે તબિયત ઠીક ના હોય ને એના આવા વાતાવરણમાં ઊંઘવું બહુ ગમે. એટલે મને ઊંઘવાની જ ઈચ્છા થાય છે. નહીં ધોઈ બાકી તબિયત ઠીક હોય તો તારું શું કેવું? આવા વાતાવરણમાં મજા આવે કે ના આવે? બહાર આવું જવાની ઈચ્છા થઈ જાય. હું બી આવડે એ જ કહેવાનો હતો કે આવા વાતાવરણમાં આબુ ગયા હોય ને અને એમાં બી જે સવારે 5:30-6 વાગે જે આમ ધુમ્મસ થઈ ગયું હોય ને, એટલું જોરદાર મજા આવે ને. હા હા, પણ હાલ તો કોઈ કારણોસર કોઈ ફિક્સ નથી જવાનું ક્યાંય બી, કારણ કે અત્યારે કામનો લોડ બહુ જ છે. તો ગાઈસ, બહુ બધું મોડું થાય છે અને ટ્રાફિક જોવો, બાકી બહુ બધો ટ્રાફિક છે. અને ઉપર જો મેટ્રો ટ્રેન જાય છે. ના, હે તને શું લાગે? બુલેટ ટ્રેન જાય એવું લાગે? ખબર નહીં, કોઈ ટ્રેન જાય છે એટલી ખબર છે. ચલો. સો ગાઈઝ, અહીંયા મેકઅપ ચાલુ છે. હેતુબેન મેકઅપ કરી રહી ગયા. હેતુબેન મેકઅપ કરે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેટુ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હેતુબેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા, મિતભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ડાયરેક્ટર સાહેબ આજના મારા ડિરેક્ટર સાહેબ છે ફૂલ મોજમસ. વિક્રમભાઈ. બાપરા નોકરી ઉપર રહેવા દો, થોડો ધક્કો હાય, કેમ છો? બસ મજામાં. આવું નહીં અમાર જોડે, તમે અમને લઈને જ જતા. ચલો, મળી ગયા છે. આજે શૂટ છે હીરાપુરમાં, પછી મળીએ. કોનું છે? નવા સિંગર. અચ્છા, અમે હીરાપુરમાં જ છે, મળીશું જોડે. તમે હીરાપુર જ જાવ રે? તો આપણે આજે જોડે અમે તારા યાત્રીસ
તમે સાંભળ્યું છે એમાં સાંભળવાનું જરૂરી છે. એકમાં એવું કે આપણે સ્ટાર્ટિંગમાં એવું રાખીએ કે તમે લોકો પ્લાનિંગ કર્યું શું પહેલો તમને ના જવા દે અને સાસુમાં સાથે તમે પ્લાનિંગ કરો કે આપણે એની સામે એવું કરીને અને એના બહાને શું એ અને કેટલો પ્રેમ કરે ચાય ને આમાં ડાયલોગ આવ્યો નથી આપણે બસ આપણે એ રીતે બતાવી દઈશું. એટલે આમાં તમે પ્લાનિંગ કરો શરૂઆતથી જોડાયેલા છો તમે. અત્યારે પહેલું સીન આપણે એટલે લઈ લઈએ કે તમે સાથે મળી કહો કે મારે આ રીતે કામડો આવી ગયો છે આપણે શ્રાવણ મહિના આવી મારે જરૂરી કામડો રમાડવા માટે પ્લાનિંગ કરો મસ્તી તો આપણે ધ્યાન કરીએ આપણે અને બે વચ્ચે સુવિધો છે લાગે વધારે હેરાન કરીએ પછી આજે સ્ટાર્ટિંગ કરો અને જે હોય તૈયાર થઈને બહાર આવતો હોય તમે એટલે ત્યાં તમે જાઓ ત્યાંથી તમે માળા રહેતા હોય સાચું માટે આ હિંમતનગર આપણે નવરાત્રી આવીએ સરખો હિસાદાર હોય હોસ્ટેજ બજાર કે તું બહુનો પક્ષ વધારે છે એ રીતે મને તને હેરાન કરતા હોય તો પેલો છે આપણે આ લોકો લઉં છું ત્યારે કે બંને પ્લાનિંગ કર્યું મારે ત્યાં જવું છે પેલો ના જવા તૈયાર કરતા આપણે પ્લાનિંગ કરી કે ઝઘડો કરાવી દીધું તમે સજેસ્ટ કરો કે ઝઘડો કરાવી તો રિસાઈ જાય એ તમે જવા જ દેશે પ્લાનિંગ કરી દીધું તમે લોકો પછી હવે તમે આ બોલે વચ્ચે શું આગળ રાખ્યું છે થોડોક જ પ્રશ્નો ઉપર લાઈક કરે છે ચાલશે શું માસે જો આયા સ્માઈલ રિલેશન લાગવું જોઈએ કે પ્રેમ રિલેશન કોઈ વસ્તુ આઈડિયા આપી શકે સાસુ તો ખુશ આયા તો રહેશું ખુશ આમ તમારે એક્સેપ્ટ થતું આવું આવી ગયું હું પાછળ હિસાબ કરી શકો ના કરી શકો પણ ચાલે કે કામ થઈ ગયું શું મારે જોવાનું છે આ તો જાણે આ તો બોલતા રહેજો તો આ તો આવશે બહાર એક્શન. ચલો કિંજલબેન તમે આવો છો પ્રોપર તમે રસ્તામાં કંઈ પણ કરતા હોય ત્યાં કંઈ વઘાર થઈ રહ્યો છે જોતા હોય તો પછી અહીંયા લોકો આપી શકો તમે જે આવ્યા જુઓ જો બધું કરી શકો. ચલો મિત્રો રેડી રેડી ચલો 3 2 1 એક્શન. ગાડી મૂકી हेलो हाँ इससे कर गुड गुड लास्ट पर चल कर ले ના લો રિહામણા એમાં મમ્મીને પણ કહેતા હોય કે આવું રિહામણા લીધા ના લો એટલે એટલે ગુસ્સો હતી રિયા. આજના સિંગર આવી ગયા છે કૌશિકભાઈ મજામાં જય માતાજી ધૂમ મચાઈ રહ્યા છે અગેલો અગેલો આ ગાઈસ આજના સિંગર આવી ગયા છે એકતાબેન ભરવાડ. હેલો
આવો આવો યાર શું કરીએ હવે આને નેક્સ્ટ શું કરશું આપણે હેલો તો ફાઇનલી સિંગલનો લુક રેડી છે કેવો લાગે તમે બધા કોમેન્ટ કરજો રાજુ એ પહેલા હશે રાજુ બહુ જો એક પાણી સાઈડ જો ચલો આવો આવો આવે ને આવો ઝઘડો 3 2 1 એન્ડ એક્શન ખબર નહીં પડતી ઘરનું કામ હું કરું હા તો કામ કરે ને શું કામ કરું તો જ્યારે આવે ત્યારે ના શું ના કરું છું ને બધું કામ કઈ નહીં કરતી બાય બાય જય માતાજી તમારા દર્શકોને કેમ સંભળાવો તમારે તો સોંગ થોડા પણ આવા સેકન્ડ હોય છે થોડા ભણે તમને અંદાજી આ ચાવા આપું કે મસ્ત લાગશે આનો કંટાળ્યો હોય એ રીતના હોય બાકી એક્ટર છે પોતે બતાવશે બહુ બાય 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 જય માતાજી જય માતાજી જય માતાજી હાય કરો हाय करना हाय बोलो હાય હેતુ દીદી એન્ડ સચિનભાઈ જય માતાજી જય બહુચરમાં મારી બહુ જ ઈચ્છા છે તમને મળવાની મારું ડ્રીમ પણ છે તમને મળવાનું તમારી સાથે ફોટોસ પાડવાનું વાતો કરવાનું આઈ હોપ કે મારું ડ્રીમ જલ્દી પૂરું થઈ જાય અને તમારે જલ્દી સિલ્વર 2 બટન સુધી પહોંચવાનું છે મારું આ સપનું જલ્દી પૂરું થઈ જાય તમે બહુ જ મહેનત કરી રહ્યા છો દીદી મને પણ ખબર છે મારો સપોર્ટ ફૂલ છે તમે ખૂબ આગળ વધો માને પ્રાર્થના તમે હંમેશા ખુશ રહો બસ આટલું જ કહીશ તમે મહેનત કરી બહુ મોટા યુટ્યુબર બનો જોગનીમાં તમારા ફેમિલીને હંમેશા ખુશ રાખે એને હસતા રાખે બસ આટલું જ કહીશ તમારા માટે જેટલું કહીશ એટલું ઓછું છે જય માતાજી જય શ્રી કૃષ્ણ સો ફ્રેન્ડ્સ અત્યારે વાગવામાં વાગી ગયા છે 11:15 અને અહીંયા કરી રહ્યો છું બ્લોગનો એન્ડ તો આજનો બ્લોગ તમને લોકોને કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય ગોગા મહારાજ